તો અમરેલી પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે વ્યાજખોરીનો ભોગ બનનારા લોકોને ન્યાય અપાવવા મોટા પગલાં લીધા છે। ત્યારે ઉદાહરણ તરીકે અરજદારો પાસેથી વ્યાજખોરોએ હડપ કરેલી મિલકતો જેમ કે 9 વીઘા જમીન મકાન પરત આપવામાં સફળતા મેળવી છે। આ કાર્યવાહી જિલ્લા પોલીસ પ્રશાસન, આરટીઓ, વીજળી વિભાગ અને બેંકોના સંકલન સાથે કરવામાં આવી રહી છે। વ્યાજખોરોની યાદી તૈયાર કરીને તેમની સામે પુરાવા એકત્ર કરી કડક કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે। ભાવનગર રેન્જના અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે બે એક દિવસની મુલાકાત અત્રે શરૂ કરેલી છે। અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહેવા ભાવનગર રેન્જના અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે બે એક દિવસની મુલાકાત અત્રે શરૂ કરેલી છે। અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે અમરેલી પોલીસ સારું કામ કરી રહી છે અને રાત્રિના નાઇટ રાઉન્ડ પણ ટાઈટ થઈ રહેલા છે। અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ રહેલી છે। ઘણા અસામાજિક તત્વોના મકાનો અને ગેરકાયદેસર વીજ જોડાણો પણ કાપી નાખવામાં આવે છે અને એના જ ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે કે જે રાજ્ય સરકારનો પણ અભિગમ છે કે જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય અને સામાન્ય માણસોને કનડગત કરતા હોય એવો જે કિસ્સો થોડા સમય પહેલાં જર ગામમાંથી પણ આવેલો હતો અને જેમને તેમની મિલકત પરત અપાવવામાં આવી લીધી। એવા બીજા બે ઘટનાઓ પણ એસપીસીની અને અમરેલી પોલીસની જાગૃતતાના કારણે અત્રે સામે આવ્યા છે અને એમના માટે અરજદારોને પણ એમની જમીન અને એમની પ્રોપર્ટી પરત અપાવવા માટેની જે મહેનત કરેલી છે ખરેખર પ્રશંસનીય છે। આ બે કિસ્સાઓમાં જે 9 વીઘા જમીન પરત અત્યારે આપી દેવાય છે એમાં ધીરુભાઈ રવજીભાઈ અટાળા છે અને બીજા જે અરજદાર છે ભાણકુભાઈ મેર જે નાગેશ્રી પોલીસ અને વડિયા પોલીસ। આ વડિયા પોલીસ અને નાગેશ્રી પોલીસે પણ 9 વીઘા જમીન પણ પરત અપાવી રહ્યા છે અરજદારોને અને અરજદારનું મકાન પણ આ વ્યાજખોરોની જે મિલીભગતથી તેમની પાસેથી પડાવી લેવામાં આવ્યું હતું તેમને અત્યારે પરત અપાવવામાં આવી રહ્યા છે।